મારું નામ વલ્લભભાઈ રંગાણી, ગામ કોઠારિયા। હવે અમારે જે સર્વે કામ હાલે છે ને એ 2 મેડમો સર્વે કરે છે, એમાં ના નહીં એની રીતે કરે જ છે એ લોકો। પણ હવે 2 મેડમો 9 ગામના ખાતા આપ્યા છે, 9 ગામ આપ્યા છે। હવે 9 ગામમાં તમે વિચાર કરી લ્યો, 9 ગામમાં એ કેદી સર્વે કરી લ્યો, એટલે હાવ ધીમી ગતિએ સર્વે હાલે। અમારી ગણતરી એવી છે સાહેબ કે આ લોકોએ ખરેખર ખાતા દીઠ 5 ગામ દીઠ 5 ખાતા લઈ લેવાય, સર્વે કરી લેવાય અને પેકેજ જાહેર કરી દેવાય, એકર કે હેક્ટર દીઠ જાહેર કરી દેવાય। અને મગફળીમાં તમે આવો ક્યારેક ગામડે તમને બતાવી મગફળી કેવી નુકસાનીમાં આવે, એટલે કીચા થઈ ગઈ છે મગફળી। આ લોકો મગફળીને પ્રોત્સાહન આપતા જ નથી। જાજા વાવેતર મગફળીના જ છે, કપાસ, મગફળી અને એરંડા, તુવેર, મરચી, બકાલા, આ બધું બકાલામાં ત્યાં નુકસાની છે ટોટલ માલમાં। છતાંય આ લોકો હજી કપાસ મગફળી સર્વે કરતા જ નથી જોયું। ખરેખર એને મગફળીને છોડવો ઉપાડીને જોવાય કે નીચે શું માલ છે, એટલે પ્રોબ્લેમ આ ઊભો થાય છે। અને આ લોકો ખોટે ખોટી ખાકા ફોજદારી કરે છે, એમાં કાંઈ જાહેરાતોમાં કાંઈ આપતા છો નહીં, નકરી જાહેરાતો જ કરે છે। અમારી માંગણી એવી છે કે સરકાર પેકેજ જાહેર કરે, એકર દીઠ કે એકર દીઠ, આવી રીતે સર્વે નહીં થાય। આમાં સર્વે કેવી રીતે કરશે એ લોકો? હવે હજી 100 ગામ સર્વે કર્યા, ખાલી 105 ગામ આખા જિલ્લાના, તો હજી 500-600 ગામ છે, કેજી સર્વે કરી લે? અમે રજૂઆત કરી કલેક્ટરમાં, અત્યારે દઈને જ આવ્યા। અમે એ જ કીધું કલેક્ટર સાહેબને કે ભાઈ આ તમારું ધીમી ગતિ હાલે છે, આમાં ન ભેગું થાય। 2 જણા તમે 9 ગામ આપ્યા હોય, એક ખાતું લેવું એટલે બહુ વાર લાગે, આખો દિવસમાં 10 ખાતા જ લઈ આપે, એમાં ન ભેગું થાય કોઈ દી। કલેક્ટર દ્વારા કે હવે એ તો હાલે છે, એમને હાલવાનું। અમારી માંગ હવે જો નહીં થાય તો અમે આંદોલન કરવાના, એમાં ફેર વગરની વાત છે। અમે તો ભૂખ હડતાલ ઉપર ઉતરવાના। નામ નિશિત ખુદ છે, મારું ગામ કસ્તુરબા ધામ ત્રંબા છે। રાજકોટ તાલુકા પંચાયતની સદસ્ય તરીકે અત્યારે હું હાલ કાર્યરત છું। આજે અમે કલેક્ટર શ્રીને આવેદન આપવા આવેલ કે જે 10 દિવસ પહેલા પડેલ અતિ ભારે વરસાદને કારણે પાકને જે નુકસાન થયું છે એનો સર્વે ચાલુ છે। જે સર્વે ચાલુ છે એ અત્યંત એકદમ ગોકળ ગાયની ગતિએ ચાલુ છે। આવી જ રીતે જો સર્વે ચાલુ રહ્યો તો આ 6 મહિનામાં પણ પૂરો નહીં થાય અને સરકાર દ્વારા ક્યારે પેકેજની જાહેરાત કરવામાં આવશે। તો અમારે કલેક્ટર શ્રીને એવી રજૂઆત હતી કે જે પાક નિષ્ફળની જે સર્વે ચાલુ છે એ 10 દિવસની અંદર પૂર્ણ કરીને સરકાર પેકેજની પણ જાહેરાત કરે। જો આ 10 દિવસની અંદર સરકાર કોઈ પણ એક્શન નહીં લે તો અમે રાજકોટ તાલુકા તથા રાજકોટ તાલુકાની ટીમ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ તાલુકા પંચાયત સીટમાં અમે પ્રતિક ઉપવાસનું આંદોલન કરશું, જેની અમે જાહેરાત કરી છે। અને પાક જે નુકસાની ગયો છે એમાં ઝાઝા ભાગે, મોટા ભાગે મરચી, અડદ, તુવેર, એરંડા અને શાકભાજી છે, જેને વધારે નુકસાન થયું છે અને ખેડૂત પાયમાલ થઈ ગયો છે।